નમસ્કાર. આજે 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ. 1965માં, 1971માં, 1947માં અને છેલ્લે 1999માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને હંમેશા એને નિષ્ફળતા મળી. બે પરમાણુ રાષ્ટ્ર વચ્ચે ખેલાયેલું એકમાત્ર યુદ્ધ એટલે કે કારગિલ. આજ રોજ કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂર્ણ થાય છે અને આજના દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે મનાવીએ છીએ. તો આવો થોડી એની ચર્ચા કરીએ. પાકિસ્તાનની સેના શ્રીનગરથી આગળ લેહ નેશનલ હાઈવે નંબર 1 પર કબજો લેવા માંગતું હતું. 1996માં તે સમયના આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લાહોર બસ સેવા શરૂ કરી હતી અને એ સમયે જ પાકિસ્તાની સેના ઓપરેશન બદ્ર નામે આપણા પર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા હતા. ઓપરેશન બદ્ર અંતર્ગત 1999માં પાકિસ્તાની સેના કારગિલમાં 16થી 18 ફીટ ઊંચે તૈનાત હતી અને આપણી સેના એ સમયે નીચે હતી, કેમ કે કારગિલમાં શિયાળાના સમયે બંને દેશની સેનાઓ નીચે આવી જતી હોય છે. ઠંડી એટલી હોય છે કે ત્યાં રહેવું મુશ્કેલ હોય છે અને આનો જ લાભ પાકિસ્તાની સૈનિકોએ લીધું અને 16થી 18 ફીટ ઊંચે હુમલો શરૂ કર્યો. કાશ્મીરના સ્થાનિક પશુપાલકોએ જોયું કે ચોકીઓ પર હુમલો થાય છે અને તેણે ભારતીય સેનાને જાણ કરી. પાકિસ્તાનનો ઈરાદો હતો કે નેશનલ હાઈવે 1 પર કબજો જમાવીને કાશ્મીરનો કેટલોક ભાગ પર પોતાનો કબજો જમાવી લેવો, એટલે કે ભારતના સૈનિકોને વાટાઘાટો સિવાય કોઈ ઓપ્શન ન રહે. પરંતુ જે રીતે પાકિસ્તાને વિચાર્યું હતું એવું કંઈ થયું જ નહીં, કારણ કે ભારતની સેનાને મદદે વાયુસેના આવી પહોંચી, જેણે ઓપરેશન સફેદ સાગર લોન્ચ કર્યું અને તે સાથે ભારતના નૌકાદળના સૈનિકો પણ પશ્ચિમ કાંઠે ખડકાઈ ગયા. તેમણે ઓપરેશન તલવાર લોન્ચ કર્યું. પાકિસ્તાને વિચાર્યું તેવું કંઈ થયું જ નહીં. જુલાઈ મહિનાના અંતમાં પાકિસ્તાનને શરણાગતિ માટે પણ ફાંફા પડી રહ્યા હતા. આમ આ ઓપરેશન વિજય અંતર્ગત પાકિસ્તાનીના તમામ સૈનિકોને હડસેલી ભારતે ત્યાં કને ત્રિરંગો લહેરાવ્યો. એમાં સૌથી કપરું હતું ટાઈગર હિલ અને તાલો લિંગ પર વિજય મેળવવો, જે આપણા સૈનિકોએ ખૂબ જ શૂરવીરતા સાથે એ પણ પાર પાડ્યું અને આજે ત્યાં ટોચ પર આપણા ભારત દેશનો ત્રિરંગો લહેરાય છે. આજ રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં જશે અને સૌથી લાંબી સડક સુરંગ શરૂ કરાવશે અને 4 કિલોમીટર લાંબી આ સુરંગ જે લેહને ભારત દેશના દરેક મોસમ સાથે અને દેશના દરેક ભાગ સાથે એને જોડી રાખશે. જય હિન્દ, જય ભારત.